તો ઝાલા ત્યાંથી માંડવો અવસર હોય તો જ ધૂણું ભાઈ, બાકી ધર્મ એવો કેળવો ભાઈ કે ધૂણવાની જરૂર નહીં ઝાલા. શું કહો ભાઈ? હમણાંનું લલાટ જોવું ને ઝાલા, 7 પેઢીના વેદ ખોલી આલું પીધું. શું કહો ભાઈ? પણ કોકણામાં વાંચીને પાસ થાવ એવું મારે તમને નથી શીખવાડવાનું. ભલા તમે જાતે મહેનત કરો ભાઈ, બાકી ઉગાડા પગે મારો રામ આ ઉભો છે. ભલા મારી જગ્યામાં કદાચ ટાપુ ઠયું કર્યું છે ભાઈ, જે ધોડ્યા છે, અને મેં બધી કોઈનું હપાડું રાખ્યું નહીં જા. શું કહું ભાઈ? અને 2 દી કદાચ પિન્ટુભાઈ ધોડ્યા હતા ને ભાઈ, મેં એવું કીધું ઘર લગીને મૂકવા જઈશ ઝાલા. આટલું માણસ આવીને જો કોના ભાઈ રસ્તામાં પંચર પડ્યું ભાઈ, એટલે ઉજવવું છે એવું ના કરાય ભાઈ. મારા મહાદેવે એ શીખવાડ્યું, હરખ હોવો જોઈએ ભાઈ. શું કરવું એ આયોજન નથી. અને મારી ફોજ એવી છે ને પિન્ટુભાઈ કે એનું ગામ ગાંડું જ ક્યાં છે આપણે, પણ એ ગાંડાએ કદાચ 70 વર્ષના અવસર ના ઉકેલી શકે ને એવો એ ગાંડાઓએ અવસર ઉકેલી બતાવી દીધો ભાઈ. જગતમાં ગવાઈ ગયો ઝાલા, અને કોઈને તાવ તડ્યો નહીં ભાઈ. એટલે આ ઝાલા દુનિયા એવું કે મારી પાસે આ છે ફલાણું છે ધીમચું છે ભાઈ. પિન્ટુભાઈ ભક્તિથી મોટી કોઈ શક્તિ નહીં. શું કહું ભાઈ? કદાચ કોકનું લીધેલું હશે ભાઈ ઝાલા, 5 જણાનું શીખવાડેલું હશે ભાઈ. અને જો સાચો ધર્મ ન્યાય નો મળી જાય ને જો વખો ના વિટળાઈ જાય મન ધર્મ ના કહેતા. શું કહું ભાઈ? કારણ કે ઝાલા હું આ લાઈનનો માણા નહીં ભાઈ, પણ આ તો જગત હળિયું કાઢો છે એટલે પિન્ટુભાઈ આ કરવું પડે ભાઈ, નકર હું આમાં રાજી નહીં ભાઈ, અને મારો ભગવાન એ રાજી નહીં ભાઈ. પણ જ્યાં લગીને એને કીધું છે ઝાલા એવું કરવાનું છે ભાઈ. અને ગણીને કદાચ 5 વર્ષ પિન્ટુભાઈ ખમી જાવ ભાઈ, 5 વર્ષમાં જે બોલ્યો તેનેથી બમણું કરીને હાલ્યું ભાઈ ઝાલા. 5 વર્ષ ખમી જાવ ભાઈ. તમારું ધોડેલું જો કદાચ મારું ધૂણેલું મજરે ના આવે તો આની મારી